મોડ્યુલ 8ના જવાબો. પ્રશ્ન નંબર 1, કયા વર્ષ સુધીમાં પ્રાથમિક સ્તરે તમામ વિદ્યાર્થીઓ પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત કરે તેવું નક્કી કરવામાં આવ્યું છે? તો 2026 અને 27માં. પ્રશ્ન નંબર 2, વિદ્યાર્થીઓ શાળામાં આવે ત્યારે તેઓની કઈ ભાષા સમૃદ્ધ હોય છે? અહીં મારાથી ભૂલમાં મૌખિક ભાષા થઈ ગયું, ખરેખર માતૃભાષા કરી દેવાનું છે. પ્રશ્ન નંબર 3, બ્લોક્સ વડે બિલ્ડિંગ તૈયાર કરવાની પ્રવૃત્તિ પાયાના સંખ્યા જ્ઞાનનો કયો ઘટક દર્શાવે છે? તો બ્લોક્સ વડે બિલ્ડિંગ ચણીએ એટલે આકાર અને અવકાશની સમજ આવે છે. પ્રશ્ન નંબર 4, ધોરણ 3 માટે પાયાના ગણન માટેનો શૈક્ષણિક લક્ષ્યાંક કયો છે? પાયાના ગણન માટે ધોરણ 3 છે એટલે 9999 થાય, બીજામાં 999 છે એટલા માટે એક સ્ટેપ ઉપર આવે. પ્રશ્ન નંબર 5, FLN એટલે ખાલી જગ્યા સાથે કામ પાર પાડવાની ક્ષમતા, વાંચન, લેખન અને સંખ્યા જ્ઞાન. પ્રશ્ન નંબર 6, વાંચન પ્રવાહિતામાં કઈ બાબતનો સમાવેશ થતો નથી? તો વાંચન પ્રવાહિતામાં અક્ષરોના કદનો સમાવેશ થતો નથી, બાકી જે આપે છે બધાનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 7, વાલી સહયોગની રીત કઈ નથી? વાલીએ શાળામાં મદદરૂપ બનવાની ઘણી રીતો આપેલી છે, એમાંથી કઈ નથી એવું કીધું છે, એટલે અંદર જે આપેલી છે 3 ઉપયોગ થવાની રીત છે, પણ બાળકનો રિપોર્ટ તૈયાર કરવો એ શૈક્ષણિક રિપોર્ટ શિક્ષક કરે, વાલી ન કરે, એટલા માટે એ જવાબ આવે છે. માપન માટે બિન પ્રમાણિત એકમનું ઉદાહરણ કયું છે? તો બિન પ્રમાણિત એકમ એટલે કે કોઈ ચોક્કસ માપ ના મળતું હોય એવી વસ્તુ, એટલે અહીં આગળ વેત આપેલું છે તો વેત લખવાનું છે. બાલવાટિકા માટેનું વાંચન શૈક્ષણિક લક્ષ્યાંક પસંદ કરો. બાલવાટિકા માટે વાંચનનું લક્ષ્યાંક આપ્યું છે આ વખતે, તો 2-3 મૂળાક્ષરથી બનતા સરળ શબ્દો બાલવાટિકાની અંદર વાંચે આવું આપેલું છે. પ્રશ્ન નંબર 10, FLN મિશનનો પ્રભાવ તરીકે સૌથી શ્રેષ્ઠ બાબત. તો FLN મિશનમાં પ્રભાવ તરીકે સૌથી શ્રેષ્ઠ બાબત એ છે કે બાળકના શિક્ષણનો પાયો મજબૂત બનતા ભવિષ્યમાં શિક્ષણની ઇમારત સુદૃઢ બનાવી શકે. આમ 10માંથી 9 માર્ક્સ મળેલા છે, તો આ રીતે મોડ્યુલ પૂર્ણ કરવા વિનંતી.